સેવ પોરબંદર સી દ્વારા ચોપાટી ખાતે ગઈકાલ સાંજે જેતપુરના કેમિકલયુક્ત પાણી પોરબંદરના સમુદ્રમાં વહાવવા પ્રશ્ને વિરોધ કરવા માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 3000થી વધુ લોકોને સહી કરીને સહમતિ દર્શાવી હતી। જેતપુરથી પ્રદૂષિત ઝેરી પાણીની લાઇન પોરબંદરના દરિયામાં ઠાલવવાની યોજનાનો સતત 1100 દિવસથી આ સંસ્થા વિરોધ કરે છે, ત્યારે ચોપાટી ખાતે સેવ પોરબંદર સીના તમામ સભ્યો એક પત્ર લઈને લોકો સમક્ષ આવ્યા હતા, જેઓનું સમર્થન હતું કે પોરબંદરના દરિયામાં અમોને આ પ્રદૂષિત પાણી નથી જોઈતું વગેરે મુદ્દા આગળ રહ્યા હતા। તેમના અભિયાન દરમિયાન સુખદ આશ્ચર્ય વચ્ચે સમસ્ત ખારવા સમાજના વણોટ પવનભાઈ શિયાળ, બોટ એસોસિએશનના પ્રમુખ, ટ્રસ્ટી મંડળ અને પંચ પટેલો સમગ્ર ટીમ સાથે સેવ પોરબંદર સીની ટીમને સાથ આપવા ચોપાટી ખાતે પહોંચ્યા હતા અને લોક સંપર્ક કરેલો હતો, તેમજ બંને ટીમે સાથે મળીને લોકોને આ પાણીની યોજના વિશે સમજાવી લેખિત સમર્થન પણ લીધું હતું। બિલકુલ નહીં બેસી શકાય, કારણ કે પોરબંદરની ચોપાટી છે એ તો અમૂલ્ય નજરાણું છે પોરબંદર માટે, અને બહારથી અને વિદેશથી પણ ઘણા બધા પ્રવાસીઓ પોરબંદરની ચોપાટીને એકદમ દિલથી ચાહે છે। અને દરિયાઈ જીવને જો આ કેમિકલ યુક્ત પાણી રહેશે તો દરિયાઈ જીવને પણ નુકસાન છે। અને અહીંયા સવારે રામ સ્વિમિંગ ક્લબ છે, તો લોકો સવારે તરવા માટે પણ આવે છે, તો એમની ચામડીને પણ આ કેમિકલ યુક્ત પાણી છે ખૂબ નુકસાન કરશે। તો જેટલું બને એટલું જલ્દી આ બાબતમાં દરિયામાં પાણી આવતું અટકે એવા પગલાં લેવા ખૂબ જરૂરી છે।